ખેડૂતોને ડુંગળીએ રોવડાવ્યા। વાંકાનેર, ભાવનગર સહિત વિસ્તારોમાંથી પીળી પત્તી ડુંગળીની મબલક આવક થઈ છે, તો ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા રોવાનો વારો આવ્યો છે। એક મણ પીળી પત્તી ડુંગળીના ભાવ માત્ર 100 થી 300 રૂપિયા મળી રહ્યા છે। લાલ ડુંગળી બાદ પીળી પત્તી ડુંગળીના ભાવમાં પણ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા, તો છૂટક બજારમાં ડુંગળી 40 થી 50 રૂપિયા કિલો વેચાઈ રહી છે અને બીજી તરફ ખેડૂતોને ભાવ ન મળતા નિરાશાનો માહોલ છવાયો છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પીળી પત્તી ડુંગળીનો ઉત્પાદન છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક તેના ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતા નથી। રાજકોટ જૂના યાર્ડ ખાતે જે ખેડૂતો ડુંગળી વેચવા આવી રહ્યા છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, ડુંગળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, ખેડૂતોને કેટલા ભાવ મળે છે અને શું પ્રકારની પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની જોવો? ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે। અત્યારે એક મણના 200 થી 250 રૂપિયા ખેડૂતને મળે છે। એક કટ્ટો દીટવાની મજૂરી 70 રૂપિયાથી 80 રૂપિયા લે છે અને દવાના ભાવ એવા છે, ખાતરના ભાવ એવા છે, ખેડૂતને કોઈ રીતનું પોહાય એમ છે નહીં। નો છૂટ કે ખેડૂતને માલ વેચવો પડે છે। ખાસ કરીને ડુંગળીનું ઉત્પાદન તમે પર વીઘા ગણો તો કેટલું થતું હોય છે, કેટલો ખર્ચો એની પાછળ થતો હોય છે? જ્યારે યાર્ડમાં વેચવા આવો ત્યારે તમને કેટલા વધતા હોય છે? ખેડૂતનો ખર્ચો વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો ડુંગળી પકવવામાં ખર્ચો થઈ જાય છે, પછી ખાતર દવાના અલગ। એટલે ખેડૂતને કોઈ રીતે આ ભાવ પોહાય એમ જ નથી। 50% ખેડૂત માલ વેચવા આવતા નથી, રેઢો માલ મોકલી દે છે, પોહાય એમ છે નહીં, શું કરે ખેડૂત? ખાસ કરીને વેચવા આવો જ્યારે ઉત્પાદન કર્યું હોય ત્યારે ડુંગળી કેટલામાં તમને પડે છે, ઘરમાં કેટલામાં પડે છે, અને ખાસ કરીને વેચવા આવો છો ત્યારે તમને વેચો છો પછી તમારા હાથમાં કેટલા વધે છે? આમાં શું સાહેબ હાથમાં વધે? ખેડૂતને કાંઈ હાથમાં આવે એમ જ નથી, પણ આ માલ પકાવ્યો એટલે એને વેચ્યા વગર છૂટકો નથી, બરાબર? ખર્ચાના થઈ જાય તોય ખેડૂતને વેચવો પડે, કાંઈ ઘરે તો રહેતો નથી, ગમે એ ભાવો માલ વેચવો જ પડે એમ છે ખેડૂત। સરકાર જો કાંઈક બહાર નિકાસ કરે અને ભાવ વધારે તો ખેડૂત નભી હગે। અત્યારે નિકાસ અટકી ગયું? હા, અત્યારે ક્યાં નિકાસ છે? સ્ટેમ્પ ડ્યુટી કાંઈક વધારી દીધી ને, એમાં નિકાસ સાવ બંધ થઈ ગઈ। ચોક્કસ આપણી સાથે અન્ય ખરીદી કરવા આવેલા વેપારીઓ છે, શું કહેશો? જ્યારે તમે ખરીદી કરવા આવો છો ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી ને તમે રિટેલ વેપારી જ્યારે ખરીદી કરો છો ત્યારે ઊંચા ભાવમાં ખરીદી કરવી પડે, આ પૈસા જાય છે ક્યાં? આ પૈસા ક્યાં જાય છે? જેમ ખેડૂતને પૈસા મળે તો અમને વેપારીને થોડાક વધારે મળે એમ। ખેડૂત કરતા અમારે સારું, પણ ભાવ અત્યારે ડામર છે, વેપારી વેચી કેમ આકે? છૂટક બજારમાં તમે જ્યારે વેચો છો ત્યારે કિલોના શું ભાવે વેચો છો ડુંગળી? કિલોના અત્યારે 7 કિલોના 7 કિલો 8 કિલો વેચે, તો આમાં 5 રૂપિયા કિલો તો વધે, શું કાંઈ ન વધે। 5 રૂપિયા કિલો ખરીદી છે, તમે ગ્રાહકે કેટલામાં વેચો છો? આમાં 7 કિલો વેચી 300 રૂપિયા 250 રૂપિયાની મણ છે ડુંગળી અહીંયા, તો અમે 300 ના ભાવ વેચી 2 રૂપિયા ફેરે વેચી, એમાં શું વરે અમારું? ચોક્કસ જ રિટેલ વેપારીઓ છે કે તેઓ પણ કહી રહ્યા છે કે જો ખેડૂતોને પૂરતા ભાવ મળે તો તેમને પણ ફાયદો છે તે થતો હોય છે। અત્યારે 100 રૂપિયાની 6 થી 7 કિલો જેટલી ડુંગળી છે તે વેચવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક જે સૌરાષ્ટ્રના ખેડૂતો જે યાર્ડની અંદર ડુંગળી વેચવા માટે આવતા હોય છે ત્યારે પીળી પત્તી ડુંગળીનો ભાવ છે તે ખૂબ જ નીચો મળી રહ્યો છે ને તેને કારણે જે ખેડૂતો છે તેમને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ને તેમને પૂરતા ભાવ છે તે મળતા નથી। તો બીજી તરફ બજારની અંદર જ્યારે સામાન્ય લોકો જ્યારે ડુંગળીની ખરીદી કરવા માટે જતા હોય છે ત્યારે તેમને ઊંચા ભાવ છે તે ચૂકવવા પડતા હોય છે, એટલે કે ક્યાંક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે, તો બીજી તરફ ડુંગળીનું ઉત્પાદન કરતા જે ખેડૂતો છે તેઓ પણ આ મોંઘવારીને કારણે પીસાતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।